તેઓના વિશિષ્ટ અને પ્રેરક વિચારોથી આપણને સૌને માર્ગદર્શિત કરવા માટે આજના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, અધિક મુખ્ય સચિવ ગૃહ શ્રી મનોજ કુમાર દાસ, ડીજીપી આઈજીપી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાયજી, ગાંધીનગરના અહીંના જ ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રીમતી રીતાબેન પટેલ, ગાંધીનગરના જ દક્ષિણ વિભાગના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રી જે.એસ. પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, દહેગામના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, કલોલ વિભાગના ધારાસભ્ય શ્રી કે. કૃષ્ણન રાજુ, નિર્દેશક EMRI, મંચ ઉપર ઉપસ્થિત નિપુણાબેન તોરવણે અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને આજ ગુજરાતની સુરક્ષાના દિશામાં મહત્વપૂર્ણ ત્રણેય કદમો માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામના આપવા માંગુ છું. મિત્રો, આજે એક પ્રકારથી ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક કદમ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઉઠાવ્યું છે. 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ, એની સાથે સાથે 217 કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો, કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મિલાકર 1000 પોલીસ વાહનોનું આજે લોકાર્પણ. અને મારા માટે પણ એક મહત્વની વાત, માણસાના પોલીસ સ્ટેશનને આજ BIS દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું. હું માણસામાં જ જન્મ્યો, માણસામાં જ મોટો થયો અને માણસાથી જ ગુજરાત અને દેશની રાજનીતિમાં યોગદાન કરવાની મેં એક પ્રકારથી બધી પ્રકારની યોગ્યતા કેળવી. આજે માણસાનું પોલીસ સ્ટેશન પણ BISC સર્ટિફિકેટથી યુક્ત થયું, એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે. મિત્રો, ગુજરાત દેશના સૌથી સંવેદનશીલ સરહદી રાજ્યોમાંથી એક રાજ્ય છે. દેશની ઉત્તરી સરહદનો ગુજરાત સુધીનો સમગ્ર સરહદનો વિસ્તાર આપણે સૌ જાણીએ છીએ અનેક પ્રકારથી સંવેદનશીલ છે. અને ગુજરાતનો સાગર કિનારો હોય કે કચ્છની સરહદ હોય, બનાસકાંઠાની સરહદ હોય, કોંગ્રેસના શાસનના જમાનામાં દેશની સુરક્ષા સામે અનેક પ્રશ્નચિહ્નો ઊભા કરવાવાળી ઘટનાઓ ગુજરાતના સરહદથી થઈ દેશની સીમાઓમાં ઘૂસી હતી. જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી, અને એમાંય નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની સરહદો આપણા દુશ્મનો માટે અભેદ કિલ્લા જેવી બનાવવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે. મને બરોબર યાદ છે, હું વિદ્યાર્થી પરિષદનું કામ કરવા માટે પોરબંદર ઉનાળાના વેકેશનમાં ગયો હતો.
એ વખતે અમારી જે ભાડાની જીપ હતી એ પોરબંદરની સરહદમાં ઘૂસી ત્યારે એક મોટું બોર્ડ, આજે કદાચ ગુજરાતના યુવાનોને મજાક લાગશે, એક મોટું બોર્ડ મારેલું, ડંકાની ચોટ પર મારેલું કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સરહદ પૂરી થાય છે, પોરબંદર શરૂ થાય છે. ગુજરાત સરકારે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી પોરબંદરની જેલને બંધ કરવી પડી હતી. એવા પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતની અંદર હતી. સમગ્ર દેશમાં સૌથી વધુ કોમી તોફાનો અગર કોઈ રાજ્યમાં થતા હતા તો ગુજરાતમાં થતા હતા. અમદાવાદમાં 2 વર્ષ સળંગ 250 દિવસથી વધુ કર્ફ્યુ અમદાવાદ શહેરમાં લાગ્યો હોય એવી ઘટનાઓ થઈ હતી. અને એ જ ગુજરાત આજે મને કહેતા ગૌરવ થાય છે કે સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષામાં નંબર 1 પર પહોંચે. એક સુશાસનથી પ્રેરિત નેતૃત્વ જો શાસનની ધુરા સંભાળે તો કેવા પ્રકારનું પરિવર્તન સંભવ બને, એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત છે. આજે ગુજરાતે ન કેવળ સરહદી સુરક્ષા, આંતરિક સુરક્ષા, આતંકવાદ, નાર્કોટિક્સ, સાયબર અપરાધ એવા અનેક પ્રકારના અપરાધો પર લગામ કસી નરેન્દ્રભાઈએ જે ચીલો ચાતર્યો હતો એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ આગળ વધારવાનું કામ કર્યું છે. અને ગુજરાતને સુરક્ષિતમાં સુરક્ષિત રાજ્ય બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ખૂબ સુંદર રીતે કર્યું છે. હું આજ આ મંચ ઉપરથી દેશના ગૃહમંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છાઓ આપવા માંગુ છું. 112નો પ્રોજેક્ટ એક પ્રકારથી દેશની આંતરિક સુરક્ષા સાથે, નાગરિકોના અધિકાર સાથે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના છે. મને આનંદ છે કે આજે ગુજરાત ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન દર્જ કરાવી રહ્યું છે. અનેક પ્રકારના નંબરો, ટોલ ફ્રી નંબરો, એની માયાજાળમાંથી ગુજરાતની જનતા આજે મુક્ત થશે. પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, વિમેન હેલ્પ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર માટે 1070, 1077, અનેક પ્રકારના નંબરોનો ગૂંચવાડો લોકોને કન્ફ્યુઝ કરતો હતો. આજે કોઈ પણ પ્રકારની સુરક્ષા સાથે જોડાયેલી સેવા જોઈતી હોય, ચાહે ડિઝાસ્ટરની હોય, ચાહે ચાઇલ્ડ હેલ્પલાઇનની હોય, ચાહે વિમેન હેલ્પલાઇનની હોય, ફાયરની હોય, એમ્બ્યુલન્સની હોય કે પોલીસની સેવાઓની જરૂર, એક જ નંબર 112 ડાયલ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી જોડે એ સેવાઓ ઉપલબ્ધ થઈ જશે. એક સોફિસ્ટિકેટેડ સોફ્ટવેરથી સંચાલિત અત્યંત આધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી આ બધી જ પ્રકારની સેવાઓનું સંકલન અને જીપીએસથી લેસ આ વાહનો જે આપની સામે ઊભા છે એ વાહનો 108ની એમ્બ્યુલન્સની મોટી હારમાળા અને કોલરને પણ એનું લોકેશન શોધી નજીકમાં નજીકની એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી, ફાયર બ્રિગેડ સુધી સૂચના પહોંચાડવાની
વૈજ્ઞાનિક વ્યવસ્થા એક પ્રકારથી ન્યૂ એજ સ્માર્ટ પોલીસિંગ સિસ્ટમની દિશામાં આજે એક મહત્વપૂર્ણ કદમ ગુજરાત સરકારે ઉઠાવ્યું છે. આ પરિયોજનામાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર લગભગ કેન્દ્રીય પ્રબંધન હેઠળ 24 કલાક અમદાવાદમાં એ ચાલુ રહેશે. 150 સીટોના ક્ષમતાવાળું આ કોલ સેન્ટર દરેક સેકન્ડ એલર્ટ રહી એકીકૃત પ્રણાલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમથી આ બધી જ પ્રકારની સેવાઓ જોડે જોડાયેલું રહેશે. ડાયલ 112 જનરક્ષક પીસીઆર વેન એનો બેડો કુલ મિલાકર પોલીસ બેડાની અંદર આજે